નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓ આ તારીખ નોંધી લેજો, નહીં તો હેરાન થશો। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4, 5 અને 6 મે થી ગુજરાતમાં ફરી એકવાર ગરમી લાગશે। તો 10 થી 14 મેની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પણ પડી શકે છે। ત્યારે 20 મે થી ફરી એકવાર ગરમીમાં વધારો નોંધાશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। તો 24 અને 25 મે થી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ રહેશે। તો 24 મે થી લઈને 4 જૂનની વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોવેક્સિનને લઈને મોટું નિવેદન, રસી લેનારાઓ ધ્યાન આપે તો કોવેક્સિનનું ઉત્પાદન કરતી કંપનીએ ભારત બાયોટેકે તેની રસીને સંપૂર્ણપણે સલામત જણાવી છે। તો કંપનીએ કહ્યું કે રસી બનાવતી વખતે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા અને રસીની ગુણવત્તા હતી। તો આ એકમાત્ર એવી રસી હતી જેના ટ્રાયલ ભારતમાં જ કરવામાં આવ્યા હતા। ત્યારે કોવેક્સિનનું 27,000 લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવ્યું હતું। તો SIIના કોવિશિલ્ડ ઉપર પ્રશ્નો ઊભા થયા છે। તો તે દરમિયાન ભારત બાયોટેકનું નિવેદન સામે આવ્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન। તો રાજકોટ બાદ ગઈકાલે જામનગરમાં પણ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું હતું। તો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો, આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા। તો જય ભવાની ભાજપ જવાની નારા લગાવીને ભાજપ સામે રોષ ઠાલવ્યો હતો। તો પરસોત્તમ રૂપાલાના નિવેદનમાં આશરે 40 જેટલા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજના રોષ શાંત નથી થયો હોય તેમ લાગી રહ્યું છે। તો દોસ્તો આનું સમાધાન થશે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર આવી રહ્યું છે। CNG બાઇક લાગી રહ્યું છે કે CNG બાઇકની રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે। તો બજાજ ઓટો વિશ્વની પ્રથમ CNG બાઇક 18 જૂન 2024ના રોજ ભારતમાં લોન્ચ કરશે। તો બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર રાજુ બજાજે આ વાતની પુષ્ટિ કરી છે। તો આ બાઇક આવતાની સાથે જ લોકોના મોંઘા પેટ્રોલમાંથી છુટકારો મળશે, તેમજ માઇલેજિંગ પણ સારી મળશે તેવી આશા છે। તો દોસ્તો તમારો શું મત છે? આ બાઇક ઉપર કેટલો ફેર પડશે તે ફટાફટ નીચે કોમેન્ટ કરો। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગરમીએ 123 વર્ષનો રેકોર્ડ તોડ્યો। તો આ વર્ષે ગરમી રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવી રહી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે એપ્રિલ મહિનામાં પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ગરમીએ 123 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। તો એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 2.25 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું। તો એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 32.8 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.19 સેલ્સિયસ હતું, જે 1901 પછીનું સૌથી વધુ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કોલિંગના નિયમો બદલાવા જઈ રહ્યા છે। તો લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। તો દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરો અને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAPની સેવાઓ આપવાની ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે। તો આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું સરળ બનશે। તો સ્પામ કોલને રોકવા માટે આ છેતરપિંડીને રોકવા માટે મદદ કરશે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। સાબરકાંઠામાં કોંગ્રેસને મોટો ફટકો। તો સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ શોભનાબેન બારૈયાના સમર્થનમાં હિંમતનગર ખાતે સહકાર ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 50થી વધુ આગેવાનોએ અને કાર્યકર્તાઓ પંજાનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા। તો માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો મતદાનની ગણતરીના દિવસો પહેલા ખુદ જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સોનાના ભાવમાં થયો ઘટાડો। શેરબજારમાં મોટા ઘટાડાની સાથોસાથ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। તો ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર દિલ્હીમાં 24 કેરેટ સોનું ગઈકાલે 540 રૂપિયા સસ્તું થઈને 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું ઘટીને 65,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે। તો આ તરફ 18 કેરેટનું સોનું 53,800 રૂપિયા પહોંચી ગયું છે। તો 1 કિલો ચાંદીના ભાવ પણ 83,500 રૂપિયા બોલાઈ રહ્યો હતો।
તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પહેલા કરતાં પણ ઓછી સીટો ઉપર સમેટાઈ રહી છે। જ્યાં દર્શક મિત્રો પશ્ચિમ બંગાળના બર્ધમાન અને દુર્ગાપુરામાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શહેજાદા પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે, ત્યારે હવે તેમને અમેઠીથી પણ ભાગીને રાયબરેલી બેઠક નક્કી કરવી પડી છે। તો આ લોકો ફરી ફરીને બધાને કહે છે કે ડરશો નહીં, ત્યારે પીએમએ કહ્યું કે હું પણ આમને એ જ કહીશ કે ડરો નહીં અને ભાગો નહીં। તો આ વખતે કોંગ્રેસ પહેલા કરતાં પણ ઓછી સીટો ઉપર સમેટાઈ રહી છે। તો દોસ્તો પીએમના આ નિવેદન વિશે તમારે શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। તો ગઈકાલે મોટા કડાકા સાથે બંધ રહ્યું હતું શેરબજાર। તો ગઈકાલે શેરબજારમાં મોટી ઉથલપાથલ થતા મોટા ઘટાડા સાથે બંધ રહ્યું। તો BSE સેન્સેક્સમાં 732 પોઈન્ટ ઘટીને 73,878 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંકમાં 172 પોઈન્ટનો ઘટાડા સાથે 22,475 અંક ઉપર બંધ રહ્યો હતો। તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 307 પોઈન્ટનો ઘટાડા સાથે 48,923 અંક ઉપર બંધ રહ્યો હતો। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરીએ તો મતદાનના દિવસે તાપમાન કેટલું રહેશે। તો ગુજરાતમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે। તો હવામાન વિભાગે અનુસાર મતદાનના દિવસે રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે। તો માટે આ દિવસે તમામ પાર્ટીઓ બપોર પહેલાં જ મોટા ભાગે મતદાન થઈ જાય તેવા પ્રયત્નો હાથ ધરશે। તો બપોર બાદ મતદાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો ગરમીને ધ્યાને લઈને ભાજપે બપોર પહેલાં જ મતદાન થાય તે માટે બૂથ લેવલે પણ આદેશો આપ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર। તો દેશભરમાં આકરી ગરમીને લૂ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। તો IMDએ ઘણા રાજ્યોમાં વરસાદ અને આંધીને લઈને એલર્ટ જાહેર કર્યું છે। તો 3 થી 6 મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ, તોફાન અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે। તો આવી જ સ્થિતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢ અને દિલ્હીમાં 5 થી 8 મે સુધી રહેશે। તો બીજી તરફ ઉત્તર પૂર્વના તમામ રાજ્યોમાં સતત 5 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। UAEમાં ફરી એકવાર વરસાદી આફત। તો ગઈકાલે ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાએ UAEમાં તબાહી મચાવી છે। તો આ અંગે સરકારે નવી એડવાઇઝરી પણ જારી કરી છે। તે અનુસાર ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ રદ કરી દેવામાં આવી છે। તો ઘણા દેશોમાં ઘણી જગ્યાએ ઇન્ટરસિટી બસની સેવા પણ તાત્કાલિક ધોરણે અસરથી બંધ કરી દેવામાં આવી છે। તો આની સાથે જ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે। તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર દેશમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ 4 મે સુધી ચાલુ રહેવાની ધારણા છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અદાણી આ કંપનીને 13.15 કરોડ રૂપિયામાં ખરીદી। તો અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડે પોઈન્ટ લીપ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે PPPLમાં રૂપિયા 13.15 કરોડમાં 100% હિસ્સો ખરીદી લીધો છે। તો આ માહિતી આપતા અદાણી એનર્જી સોલ્યુશને જણાવ્યું હતું કે અદાણી ઇલેક્ટ્રિસિટીનું મુંબઈ PPLમાં 100% ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે WP LLP માટે સાથે કરાર થયા છે। તો શેર ખરીદી કરારની તારીખથી 4 થી 5 કાર્યકારી દિવસોમાં સંપાદન પૂર્ણ થવાની અપેક્ષાઓ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આવનારા 5 દિવસ ગુજરાતમાં ભારે। તો જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આવનારા 5 દિવસ ભયંકર ગરમી પડશે। તો 7 મે સુધી ગરમી વધવાની આશા છે। તો કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતા છે। તો આ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર જઈ શકે છે। તો આજથી જ 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। તો અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં 4 દિવસ ગરમીનું યલો એલર્ટ પણ જારી કરાયું છે। તો 7 મેના રોજ મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો તુર્કીએ ઇઝરાયલના સાથેનો વેપાર બંધ કર્યો। તો ગાઝા ઉપર હુમલાના વિરોધ વચ્ચે તુર્કીએ ઇઝરાયલ સાથેનો વેપાર બંધ કર્યો છે। તો તુર્કીએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલ પર્યાપ્ત માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચાડવાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી તમામ માલ મસાલાનો વેપાર બંધ રહેશે। જેને લઈને ઇઝરાયલના વિદેશ મંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિને તાનાશાહ ગણાવ્યા હતા। ત્યારે તેમણે લોકો, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોની અવગણના કરનારનો આરોપ પણ લગાવ્યો હતો।
તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો સુરતમાં લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. સુરત પોલીસે લાખોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. તો પોલીસે ડ્રગ્સની સાથોસાથ મોહમ્મદ તાકીર શેખની પણ ધરપકડ કરી છે અને સાથે જ રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. તો પોલીસે તેને શોધખોળમાં લાગી છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે માન દરવાજા વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 20 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ કબજે કરાયું છે. તો 2 દિવસ પહેલા પણ સુરતમાંથી 1 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.